નમસ્કાર પશુપાલક મિત્રો। ઘણા બધા પશુપાલકોની અંદર દૂધ ફેટ અને એસએનએફ ઓછા આવવાને કારણે પશુપાલનના વ્યવસાયમાં ઘણી બધી જગ્યાએ વળતર નથી મળતું। તો આજે આપણે એવા એક પશુપાલકની મુલાકાત કરીશું જેમને દૂધ અને ફેટની અંદર ઘણો બધો ફાયદો જોવા મળ્યો છે, જેને લઈને એમને પૂછીશું અને એમની મુલાકાત કરીશું। શું નામ છે આપણું? મારું નામ ભરતભાઈ હરદાસજી ઠાકોર છે। ગામ મારું કિયાલ છે, તાલુકો થરાદ છે। ભરતભાઈ હરદાસજી ઠાકોર, હા, ગામ કિયાલ, તાલુકો થરાદ। ભરતભાઈ, તમે શરૂઆતમાં આ જે પેટવેટ પાવડર વાપર્યું હા, એ પશુઓના કયા પ્રોબ્લેમ માટે વાપર્યું હતું કે એમ જ? નહીં, ફેટ માટે અને દૂધ માટે કરીને મેં આ પેટવેટ પાવડર વાપર્યો હતો। ફેટ અને દૂધ માટે પેટવેટ પાવડર તમે વાપરવાની ઈચ્છા દાખલ કરી। હા, આની જાણ તમને કઈ રીતે થઈ હતી? ફેસબુકના માધ્યમથી વિડીયો જોયા હતા એના માટે। બરાબર, ફેસબુકના માધ્યમથી વિડીયો જોયા હા, એટલે તમને જાણ થઈ કે પેટવેટ પાવડર આવે। આમ શરૂઆતમાં તમે પેટવેટ પાવડર લીધું ત્યારે આમ તમને આમ વિશ્વાસ હતો કે આનાથી આમાં રિઝલ્ટ મળી શકે એવું? એટલે અન્ય ગ્રાહકો જે લઈ જતા હતા અને એમના વિડીયો હું જોતો હતો, બરાબર, તો 100% રિઝલ્ટ અમને મળતું હતું, 100% વિડીયો સારા હતા એના માટે। હા, ગ્રાહકોના વિડીયા જોયા ગ્રાહકોના એટલે એના ઉપર તમે વિશ્વાસ દાખલ કર્યો અને લઈ ગયા અને ઉપયોગ કર્યો। ઉપયોગ કર્યો। ઉપયોગ કરવાથી તમારા પશુઓની અંદર હવે તમને કેવો ફેરફાર જોવા મળ્યો? મારે 4 પશુ છે। પહેલો 1 કિલો લઈ ગયો 2 પશુ માટે, બરાબર, તો એના માટે દૂધી પણ વધ્યું લીટર થી 1.5 લીટર અને ફેટમાં પણ સુધારો થયો, 1 ફેટ થી 1.5 ફેટ, 1.5 લીટર દૂધ વધ્યું હા, અને 1.5 જેવો ફેટ વધ્યો। હા, બરાબર, એટલે મતલબ તમને આવકમાં ફેરફાર થયો હશે? આવકમાં ફેરફાર થયો, બરાબર। હા, તો એના માટે તમને સંતોષ છે રિઝલ્ટ? સંતોષ છે, 100% રિઝલ્ટ છે। બીજા પશુપાલક મિત્રોને શું કહેશો? બીજા પશુપાલક માટે તો દૂધ અને જો એસએનએફ ની તકલીફ હોય તો એક વખત આ પેટવેટ પાવડર લઈ જઈ અને એમને યુઝ કરવો જરૂરી છે। કારણ કે હું એક લઈ ગયો હતો અને એનાથી 100% રિઝલ્ટ મળ્યું, એના કારણે હું બીજું બે લેવા આવ્યો છું એના માટે કરીને। બરાબર હા। મિત્રો, પેટવેટ છે શું એની તમને જરાક માહિતી આપી દઉં। આ પેટવેટ એક પશુ પાવડર છે, કોઈ પણ પશુને ઉપયોગ કરી શકાય। એની અંદર વિટામિન, મિનરલ, પ્રોટીન અને કેલ્શિયમ આવે, જેને કારણે પશુનો ચારો સારો થાય, ચારાનો બગાડ થતો હોય અટકે, પશુનું પાચન તંત્ર સુધરે, એના કારણે પશુની જે કેપેસિટી હોય દૂધ ફેટ એસએનએફની એ સુધરી જાય અને તમારી આવકમાં વધારો જોવા મળે, એટલે પશુપાલકને પોસાય અને આવકની સાથે સાથે પશુની તંદુરસ્તી પણ સુધરે। તો તમારા પશુની તંદુરસ્તી હવે તમને કેવી જોવા મળે છે? સારી છે, ખોણ હેઠું નથી મૂકતી, ખોણ બધું ખાઈ જાય છે અને બધી વાતે સારું છે। બરાબર, પશુની તંદુરસ્તીમાં પણ ફેરફાર જોવા મળ્યો। જે ખાણ હેઠું મૂકતી હતી ચારો, એ હવે નથી મૂકતી, મતલબ